ટેક્સ્ટ બુકના પેજીસની જ PDF બનાવીને PPT બનાવીને મૂકે છે. નો ઇશ્યુઝ. હજી થોડાક ડીમ લાઇટ છો, હજી થોડાક વેકેશનના મૂડમાં હોય એવું મને લાગે છે. આવી કંઈક પોયમ હતી, આઈ વિલ બી ધેટ. યાદ છે ને પોયમ શું કહેવાનું? આ પોયમ ની અંદર હતું શું કન્ટેન્ટ એ યાદ છે કોઈને કે નથી યાદ? એક ટ્રી બનવું, એક ઓલું ઓશિયન બનવું હતું, ઘણું વેરી બધું ફાઇન. હા, આજે બોય હોય છે. અને બસ માઇક મ્યુટ કરી દે બેટા. હું જ રિવાઇઝ કરાવી દઉં છું બોયઝ, બીકોઝ લાસ્ટ લેક્ચરમાં ઘણા બધા એબસેન્ટ હતા, ઘણા બધા ફરીથી રિજોઈન કર્યા છે એટલા માટે. જસ્મીન મિસ. હા બેટા બોલો દીકરા. મિસ આ મોહમ્મદ કાઝિમ બુખારીનું મિસ માઇક ચાલુ છે ને તો મિસ તમારો અવાજ હરખો આવતો નથી, કપાઈ આવે છે. બુખારી મોહમ્મદ કાસિમ બેટા બંધ કરી દે ને તમારું માઇક દીકરા. બીજાને શું કામ આપણે હેરાન થાય કે મુશ્કેલ પડે એવું કરવું જોઈએ. યુ આર વેરી ગુડ સ્ટુડન્ટ. ઓકે ચલો, નો ઇશ્યુઝ, વિલ સ્ટાર્ટ. પોયમ છે વન્સ અગેન રિવાઇઝ કરાવી દો. પોયમ જે છે એ બ્રાયન પેટન પોએટે લખી છે, અને બ્રાયન પેટને તમારા જેવા નાના બચ્ચા જે છે એની સોચ ઉપર આ પોયમ લખી છે. એ બોય જે છે, જે તમને પિક્ચરમાં જોવાય છે, જેમ અલી નવાઝે કીધું, એ બોયને જે છે ફર્સ્ટ પેરેગ્રાફમાં ટ્રી બનવાની ઈચ્છા હતી. હી વિશ ટુ બીકમ અ ટ્રી. એને ઝાડ બનવું હતું, બટ એને સાયન્ટિસ્ટ કે ટીવી રિપોર્ટર બનવાનો કોઈ શોખ નહોતો. એઝ વેલ એઝ અગર સેકન્ડ પેરેગ્રાફની વાત કરીએ તો ધેટ બોય જે બ્રાયન પેટર્ને લખી છે આ પોયમ, એ આ બોયનું કહે છે કે બોયને જે છે સેકન્ડ પેરેગ્રાફમાં એક ઓશિયન બનવું હતું, ઓશિયન મહાસાગર બનવું હતું, બટ એને ન તો પાયલટ બનવું, ન તો ડાન્સર, લોયર, ડોક્ટર એવું કોઈ જ વસ્તુ બનવામાં એની કોઈ ઈચ્છા હતી નહીં. આ સેકન્ડ પેરેગ્રાફ હતો. પછી થર્ડ પેરેગ્રાફની ચર્ચા કરી તો થર્ડ પેરેગ્રાફમાં બ્રાયન પેટર્નની સોચ હિસાબથી એ બોયને રેન્જ ઓફ માઉન્ટેન્સ એટલે કે એને પર્વતમાળા બનવું હતું, બટ હી વોઝ નોટ વિશિંગ ટુ બી અ કમ્પ્યુટર પ્રોગ્રામર એટલે કે નેક્સ્ટ ટુ એન્જિનિયરિંગ, સોફ્ટવેર એન્જિનિયર. ડીજે પણ એને નહોતું બનવું, મ્યુઝિશિયન પણ એને નહોતું બનવું, અને બ્યુટિશિયન બનવાનું પણ એને કોઈ ડ્રીમ્સ હતા નહીં. આવી કઈક પોયમ હતી કે બોય જે છે એ અલગ 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 ડ્રીમ્સ જે છે એ એના બતાવે છે. હી વોન્ટેડ ટુ બીકમ નેચરલ થિંગ લાઈક ઓશિયન, ટ્રી એન્ડ માઉન્ટેન, બટ જે વસ્તુ રિયલમાં બનવી, ઇન્સાન છે એ ક્યારે ટ્રી નથી બની શકતું, ઇન્સાન ક્યારે પહાડ નથી બની શકતું, ઇન્સાન ક્યારે મહાસાગર બની શકતું નથી. બટ યસ, આ બધી વસ્તુના જે ગુડ પોઈન્ટ છે એ ગુડ પોઈન્ટ તેના નેચરમાં ડેવલપ કરી શકે છે, બટ એ ક્યારેય આ વસ્તુ બની શકતું નથી. એવી રીતે આ બ્રાયન પેટર્ને પોયમ બનાવી હતી. અને એન્ડમાં જે છે જ્યારે સવાલ કરે છે ક્રિટિસાઇઝર્સને, તો ક્રિટિસાઇઝર્સ એને એમ કહે છે કે આટલું બધું સોચવાની જરૂર નથી, જસ્ટ બી અ ચાઇલ્ડ. ના તું એક બાળક છો, તારા બાળપણને એન્જોય કર, જસ્ટ બી અ ચાઇલ્ડ. તમે જોઈ શકો છો એ કહે છે કે જસ્ટ ચાઇલ્ડ, બાળક બનીને રે, અને કાંઈ પણ સોચીએ કે કાંઈ પણ કરીએ, બટ ઇન્સાન જ્યારે મોટો થાય છે, when he completes his or her education, he has to become at least one of the things. એ ગમે એટલી ના બોલી લે, બટ એને કોઈ પણ એક પ્રોફેશનને તો ચૂઝ કરવું પડે જ છે. આવી રીતની કંઈક આ પોયમ હતી, બરાબર. હોપસો વન્સ અગેન આ પોયમ આખી ક્લિયર થઈ ગઈ હશે. ઓલરેડી અલી નવાઝે એનું સ્ટાર્ટિંગ સરસ કર્યું, સમજાવવાની કોશિશ કરી, અને ટીચરે વન્સ અગેન આખી પોયમને સમજાવી દીધી. જે લોકો લાસ્ટ લેક્ચરમાં એબસન્ટ હતા, લાઈક ધ્રુવ, અનસ એન્ડ ઓલ, હવે ક્લિયર થઈ ગઈ ને પોયમ? ઓકે, તો હવે એના પછી MCQ છે એ કરી લઈએ. આઈ નો હાર્ડવર્ડ બાકી છે, પ્લીઝ કોઈ એમ નહીં કહેતા કે મીન્સ હાર્ડવર્ડ્સ અધૂરા છે, એક જ પેરેગ્રાફના થયા. યસ આઈ નો હાર્ડવર્ડ્સ બાકી છે, બટ ગો વિથ ધ ફ્લો લાઈક ધેટ. પેલા આપણે આ 4 MCQ કમ્પ્લીટ કરી લઈએ, અને MCQ પછી જે છે એ પોયમના હાર્ડવર્ડ છે એ માર્ક કરી લઈએ. તો કામ MCQ કરવા છે બીકોઝ હમણાં જ આપણે પોયમને સમજ્યા, રિવાઇઝ કરી, તો MCQ કરવા ઘણા ઈઝી રહેશે. તો ટેક્સ્ટ બુક તમારા હાથમાં, હા બેટા બોલો દીકરા.
મિસ ફરીથી હાર્ડવર્ક કરાવજો ને હાર્ડવર્ક. હા કરાવીશ દીકરા, હું પહેલા પેરેગ્રાફ થી કરાવીશ, ડોન્ટ વરી, કરાવીશ. ઓકે, તો અગર ટેક્સ્ટ બુક તમારા હાથમાં હશે બોયઝ, ઇફ યુ હેવ યોર ટેક્સ્ટ બુક ઇન યોર હેન્ડ, ધેર આર 7 ક્વેશ્ચન આન્સર્સ. અને ઇફ યુ જસ્ટ સી, જોશો તો તમને એવું લાગશે કે 7 એ 7 MCQ છે, બટ એકચ્યુઅલી 7 એ 7 MCQ છે નહીં. MCQs આર ઓનલી 4. પહેલા 4 ક્વેશ્ચન આન્સર્સ છે ઈ જ તે MCQ છે. પછી જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 5, ક્વેશ્ચન નંબર 6 અને ક્વેશ્ચન નંબર 7 આ થિંકર ક્વેશ્ચન છે, એટલે કે સોચી સમજીને આન્સર્સ એને આપવાના છે. અને ક્વેશ્ચન નંબર 6 છે એ તો એક પ્રોજેક્ટ છે, જે પ્રોજેક્ટ ઓલરેડી મેં ગર્લ્સમાં જે આપી દીધો, એ લોકોને 1 વીકનો ટાઈમ પણ આપી દીધો કે આ ફ્રાઈડે થી નેક્સ્ટ ફ્રાઈડે તકમાં આ પ્રોજેક્ટ છે સબમિશન કરવાનું છે. બટ ફિલહાલ આપણે આ MCQ કરી લઈએ, હાર્ડવર્ક કરી લઈએ, અને પછી જે છે એ 5, 6 અને 7 ની ચર્ચા કરશું. ઓકે, કોણ રીડ કરશે મારા માટે આ ક્વેશ્ચન આન્સર્સ ને? કોણ કરે છે રીડ? someone has to read, અને પછી આપણે આન્સર્સ ડિસ્કસ કરશું. મિસ અનસ રીડ કરે છે કે હું કરું? કરો તમે રીડ, અલી નમસ. આઈ થિંક અનસ હજી છે વેકેશન મૂડમાં છે, હજી જલ્દી આન્સર એ નથી આપતા, તો તમે જ રીડ કરી લ્યો. હા મિસ. Activity 2 MCQ. Choose and tick the correct option. Question 1. What does the child want to be in the first stanza? A tree. અલી નમસ સાંભળ દીકરા, ચિલ્ડ નો કહેવાય ને ચાઇલ્ડ કહેવાય બેટા, ચાઇલ્ડ કહેવાય હો દીકરા. Child want to be in the first stanza. Option A, a tree. Option B, the ocean. And option C, a scientist. હજી હમણાં જ આપણે રિવાઇઝ કરી બોય. ક્વેશ્ચન આસ્ક યુ લાઈક ધીસ: વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ફર્સ્ટ સ્ટેન્ઝા? ફર્સ્ટ એટલે કે પહેલો, અને સ્ટેન્ઝા એટલે કે ફકરો. પોયમ જે છે એના પહેલા સ્ટેન્ઝાની અંદર બ્રાયન પેટર્નની શું વિશ હતી બનવાની? ટ્રી એટલે કે ઝાડ બનવાની ઈચ્છા હતી, ઓશિયન એટલે કે મહાસાગર બનવાની ઈચ્છા હતી, કે પછી સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિક બનવાની ઈચ્છા હતી? કયું ટ્રી. ઓપ્શન હતું? ઓપ્શન એ, અ ટ્રી. અને ફેરબુકમાં પણ જ્યારે તમે લખો ને બોયઝ, ત્યારે યુ હેવ ટુ રાઇટ ઓલ ધીસ ઓપ્શન્સ A, B અને C. અને જે સાચો આન્સર છે એના ઉપર જેમ ટીચરે રાઇટ કર્યું છે, યુ ઓલ્સો હેવ ટુ મેક ઇટ અ રાઇટ. બરાબર, ઓપ્શન્સ લખવા જરૂરી છે. પેપર્સ ચેક મેં કર્યા તમારા લોકોને, તો હજી ઘણાને રાઇટિંગ ફોર્મેટ નથી આવડતું, તો પ્લીઝ નો સમજાતું હોય રિટિન ફોર્મેટમાં તો મને પૂછો. ઘણા બોયઝ જે છે એના રોલ નંબર પ્રોપર નથી લખ્યા, ઘણા બોયઝે નામ ને બધું પ્રોપર નથી લખ્યું, ઘણા એના પેરેન્ટ્સની સાઇન તક નથી કરાવી. તો પ્લીઝ જે ઇન્ફોર્મેશન, જે વસ્તુ તમને કહેવામાં આવે છે બધું પ્રોપર કરો. અને સ્પેશિયલી પેપર જ્યારે સબમિટ કરો છો, પછી પેપર હોય કે ફેરબુક હોય, કીપ થિંગ્સ નીટ એન્ડ ક્લીન. બરાબર, બ્લેક અને બ્લુ બોલ પેન નો યુઝ કરો. એકાદ બે નામ હતા, હમણાં ફિલહાલ મારા હાથ પર પેપર નથી, પણ મેં બોલશે તમારા નામ લિસ્ટ બતાવશે કે those boys had written very nicely. ઘણાએ બહુ સરસ લખ્યું છે. તો ઘણાને લખવાની મતલબ એને ખબર છે, he knows the answer, બટ એને કઈ રીતે લખવું એ સમજ નથી. તો ઇફ યુ ડોન્ટ નો ટુ રાઇટ, પ્લીઝ આસ્ક અસ, પ્લીઝ પૂછો અમને, અને પછી લખો, બીકોઝ ધીસ થિંગ્સ કેરી માર્ક્સ. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 2 અલી નવાઝ રીડ કરો દીકરા. હા મિસ. What shall swim in the child? A. Option A, fish. Option B, birds. And option C, વેલ. whale. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન છે બોયઝ. It asks you like this: what should swim in the child? Swim એટલે કે તરવું, અને child એટલે કે બાળક. એ બાળકના મનની અંદર, બાળકની અંદર તો નહીં, બટ બાળક જે છે એના વિચારની અંદર શું કરે છે? ફિશ મછલીઓ કરે છે, વીડ એટલે કે અનવોન્ટેડ પ્લાન્ટ્સ, જે પ્લાન્ટ્સ છે મેઇન પ્લાન્ટની બાજુમાં ઉગતા હોય, જે પ્લાન્ટ્સની જરૂરી નથી, બિન જરૂરી છોડ બધા હોય, એને ઇંગ્લિશમાં વીડ્સ કહેવાય છે, અનવોન્ટેડ પ્લાન્ટ.
તો શું વીડ તરે છે એના ચાઇલ્ડના વિચારોની અંદર, યા તો ફિર વેલ્સ એટલે કે વેલ માછલીઓ તરે છે એના વિચારોની અંદર? શું કેવું તમારે? વોટ ઇઝ ધી ઓપ્શન, એ, બી કે સી? હુસેનનો અવાજ નથી આવતો આજે. હુસેનલાલ, આન્સર તો આપો દીકરા, તમે તો હતા લાસ્ટ લેક્ચરમાં. મોહમ્મદ રઝા, તમે પણ હતા. આન્સર આપો. રોંગ હશે કે રાઈટ હોય, પાર્ટિસિપેટ કરો. કદાચ સી આવશે. કદાચ સી આવશે. ઓકે, સાચું છે તારો આન્સર. કદાચ નહીં, સાચે સી જ આવશે. ઓપ્શન સી, વેલ. બ્રાઇન પેટર્નના હિસાબથી બાળકના ચાઇલ્ડના મનમાં, વિચારમાં વેલ સ્વિમ કરે છે. થઈ ગયું માર્ક? તો વિલ પ્રોસીડ ટુવર્ડ્સ ધ થર્ડ ક્વેશ્ચન. મિસ રીડ કરું ને? હા દીકરા, કરો બેટા રીડ. Dash has village and function and fountain. થર્ડ ક્વેશ્ચન એવું પૂછે છે બોયઝ, ડેશ હેઝ વેલીઝ એન્ડ માઉન્ટેન. વેલીઝ એટલે કે ખાઈ, ખીણ, જે કોઈ બે પહાડ વચ્ચે જે જગ્યા બને છે એને કહેવાય છે. આવી રીતે પહાડ હોય, પર્વતમાળા હોય અને જે છે એ જગ્યા બને છે એને કહેવાય છે ખાઈ, ખીણ, અને ઇંગ્લિશમાં વી કોલ ઇટ એઝ વેલીઝ. અને ફાઉન્ટેન્સ એટલે નોર્મલી ફાઉન્ટેન્સ એટલે ફુવારા થાય છે, બટ આ પોયમની અંદર ફાઉન્ટેન્સ એટલે કે પાણીના ધોધને કીધું છે. તો કઈ જગ્યા એવી છે કે જ્યાં વેલીઝ અને ફાઉન્ટેન્સ બંને જોવા મળે છે? ઓપ્શન એ માઉન્ટેન, પહાડોમાં. ઓપ્શન બી ઓશિયન, મહાસાગરમાં. કે ઓપ્શન સી અ હાઉસ, ઘરની અંદર. ક્યાં જોવા મળે છે વેલીઝ અને ફાઉન્ટેન્સ? એ માઉન્ટેન. માઉન્ટેન. યસ, વેરી ગુડ. ઓપ્શન એ માઉન્ટેન. લખાઈ ગયું? તો ફોર્થ ક્વેશ્ચન ઉપર જઈએ આપણે. આન્સર આપ્યો ને મને, હારીજ નો અવાજ હતો આઈ થિંક. ચલો હાલો, અલી નમસ્ કરો બેટા રીત. Question 4. The child want to be a dash in the third stanza. Option A, doctor. Option B, a beautician. Option C, a mountain range. Okay. Last question છે boys. It asks you like this. The child wants to be a. Child ને શું બનવું છે? Wants to be a dash in third stanza. ત્રીજા પેરેગ્રાફમાં એક ચાઇલ્ડ ને છે એ ડેશ ડેશ વસ્તુ બનવું છે. ઓપ્શન એ અ ડોક્ટર. શું એને ડોક્ટર બનવાની ઈચ્છા છે થર્ડ પેરેગ્રાફમાં? બ્યુટિશિયન એટલે કે જે સ્કિન ટ્રીટમેન્ટ ને બધું આપે છે, બ્યુટી પ્રોડક્ટ્સ ને બધું તમને કહી છે, બ્યુટિશિયન બનવાની ઈચ્છા છે એની, યા તો ફિર માઉન્ટેન રેન્જ કે પર્વતમાળા બનવાની એની ઈચ્છા છે. વોટ ઇઝ ધી આન્સર? ઓપ્શન સી, એ માઉન્ટેન રેન્જ. વેરી ગુડ. ઓપ્શન સી અ માઉન્ટેન રેન્જ. વેરી આ ચાર હતા એ જ એમસીક્યુ હતા બોયઝ. ખાલી અગર ટેક્સ્ટ બુક નથી જેની પાસે એ લોકો લખી લેજો, યા તો ફિર હમણાં ફિલહાલ માટે એક સ્ક્રીનશોટ લઈ લ્યો. ક્વેશ્ચન નંબર 5 કરવો છે. પછી 6, 7 ની ચર્ચા કરવી છે અને પછી જે છે એ હાર્ડવર્ડ્સ એને કમ્પ્લીટ કરી લે. થઈ ગયું આ ફિનિશ? તો મિસ મૂવ ઓન કરે. બોયઝ આન્સર આપજો મને પ્લીઝ. તમારે ટિક જ કરવાનું છે ને ટેક્સ્ટ બુકમાં? હા, હમણાં તો ફિલહાલ ટીક જ કરવાનું છે, બટ ઇન હોમવર્ક યુ હેવ ટુ રાઇટ ઇન યોર ફેરબુક. હમણાં જે ટેક્સ્ટ બુક ની અંદર ટીક જ કરવું છે. અગર ટેક્સ્ટ બુક તમારા હાથમાં છે તો ટીક કરો. અગર ગુડ બોયઝ હશે એ લોકો રફ બુકમાં લખશે, અને જે સ્પીડી છે એ લોકો સ્ક્રીનશોટ લઈને મૂકી દેશે. જે બી કરો યુ હેવ ટુ રાઇટ ઇટ. ક્લિયર? ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 5. ઉપર સ્ટેટમેન્ટ તમે જોઈ શકો છો. શું સ્ટેટમેન્ટ લખી છે? સેલ્ફ થિંકિંગ ક્વેશ્ચન આન્સર. 7 ક્વેશ્ચન આન્સર હતા, એમાં પણ ટીચરે 2 પાર્ટ કરી કાઢ્યા, બીકોઝ ફર્સ્ટ 4 વેર એમસીક્યુ ઇઝી હતા.
નીચે ઓપ્શન્સ હતા અને ખાલી ડાયરેક્ટ લખી નાખવાના હતા. બટ ધીસ 5, 6 and 7 આમાં ઘણું બધું સોચવાનું છે અને પછી જે છે એ આન્સર્સ ને લખવાના છે. નોર્મલી આ ક્વેશ્ચન આન્સર્સ જે છે એ જાતે કરવાના હોય સ્ટુડન્ટને, બટ ક્વેશ્ચન નંબર 5 છે હું તમને લખાવીશ. 6 અને 7 જે છે યુ હેવ ટુ ડુ ઇટ બાય યોર ઓન. ક્વેશ્ચન નંબર 6 છે એ આપણો પ્રોજેક્ટ છે, એની પણ હમણાં ચર્ચા કરવી છે, અને 7 છે એ હું લખાવીશ. ઓકે, ચલો પેલા ક્વેશ્ચન નંબર 5 છે એ સમજી લઈએ. કરાલી નમાઝ રીડ કર દીકરા. Question number 5. What can the following people do discuss in group? ઓકે, ક્વેશ્ચન એવું કહે છે બોયઝ, વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડુ. ફોલોઈંગ પીપલ મતલબ કે यहाँ પર 3 ABC કરીને નામ આપેલા છે અલગ અલગ પ્રોફેશન ના. You just have to say about those people કે what these people do by their profession. For example, અગર ટીચર નું પૂછે છે કે what a teacher do, તો તમે એમ કહો ને કે ટીચર છે એ સ્ટડીઝ કરાવે છે, ટીચિંગ કરાવે છે. What does a doctor do? તો ડોક્ટર છે દવા આપે છે. What does a postman do? તો પોસ્ટમેન છે એ લેટર્સ ડિલિવર કરે છે, રાઈટ? એવી રીતે યા પર 3 પ્રોફેશનલ હેલ્પર્સ ના નામ આપ્યા છે અને એના વર્ક ઉપર આપણે ડિસ્કશન કરવાનું છે. યુ હેવ ટુ સે કે આ ઇન્સાનનું પ્રોફેશન હિસાબથી એનું શું વર્ક રહી છે. તો નંબર 1 શું આપ્યું છે અલી નવાઝ? કરો તો દીકરા રીડ. એ શું આપ્યું છે? Musician. વેરી ગુડ, મ્યુઝિશિયન. મ્યુઝિશિયન શું હોય છે? જો ચર્ચા કરવાની છે અત્યારે, ખાલી હું લખાવીશ આન્સર, નેક્સ્ટ સ્લાઇડ પર આનો આન્સર છે પ્લીઝ લખાવશે પણ, બટ મને હમણાં બધા એનો આન્સર જોવે, મને તમારી સોચ જોવે છે કે મ્યુઝિશિયન મતલબ શું થાય. શું સોચો છો તમે? મ્યુઝિશિયન કોને કહેવાય છે? એનું કામ શું હોય છે? આપણે સેમ 1 ના લેસનમાં આવી ગયું, તાનસેન કાંઈક અકબર રાજા વાળો જે પોયમ હતું, લેસન હતું, સોરી, મ્યુઝિશિયન એન્ડ ઓલ ધેટ. તો મ્યુઝિશિયન શું હોય છે? ગીત ગાયકાર. ગીત ગાવકર, સંગીતકાર કહી શકીએ છીએ આપણે એને. તો એનું કામ શું રહેશે? જેમ હું ટીચર છું તો મારું કામ છે કે હું ઇંગ્લિશ કરાવું છું, તો હું ઇંગ્લિશનો સબ્જેક્ટ તમને ટીચ કરું છું, સમજાવું, કરાવું છું. તો એવી રીતે મ્યુઝિશિયનનું કામ શું હોય છે? સંગીતકાર છે, પણ એનું કામ શું રહે છે? વી આર ડિસ્કસિંગ. જો આપણે ખાલી ડિસ્કસ જ કરીએ છીએ, ચિંતા ન કરો, ભલે રોંગ આન્સર પડે, તમને જે તમારા માઇન્ડમાં સોચ છે એ ખાલી મને કહેવાની છે, હું લખાવીશ તમને. મને ખાલી કયો મ્યુઝિશિયન મતલબ તમારા મનમાં શું આવે? શું કામ કરે છે મ્યુઝિશિયન? મોહમ્મદ રઝા, અનસ. આન્સર નથી આવતા. જીશાન, દર્શન, વાહિદ કુરેશી. કોઈને આઈડિયા નથી. ગર્લ્સમાં તો ખાલી મિસ રીડ કરે અને મને આટલા બધા આન્સર્સ આવે કે મને ગર્લ્સ ઇમ્પ્રુવ પડે. ગર્લ્સ મને તો બોલવા દો, હું પણ કાંઈક સમજાવું તમને. યા પર તો મને કેટલું બધું કેવું પડે છે કે બોયઝ છે, બોયઝ છે. શું આઈડિયા આવે છે અલી નવાઝ તને? મ્યુઝિશિયન નું કામ શું હોય છે દીકરા? સંગીત વગાડવું, બીજું શું હોય? હા, સંગીત વગાડવું. યસ, મ્યુઝિશિયન જે હોય ગાવું. છે, હા ગાવું, એ પણ મ્યુઝિશિયન છે એનું કામ બોયઝ એવું હોય છે કે સંગીત બનાવે છે. he produces, he makes music with different instruments. એને તમે ખાલી સ્ટીલનો ડબ્બો આપી દો યા તો ફિર એને ખાલી એક ટૂટલી લાકડી આપી દો અને પ્લાસ્ટિકનો ડબ્બો આપી દો, તો પણ ઈ કેન પ્રોડ્યુસ બ્યુટીફુલ મ્યુઝિક ફ્રોમ ધેટ ઓલ્સો. ડબ્બા આપી દો, ખાલી પેલી ડબ્બા એને આપી દો તો પણ ઈ ફાઇન મ્યુઝિક નહીં બનાવી શકે છે, બીકોઝ ઇટ ઇઝ આર્ટ. એનું આર્ટ છે, એની કળા છે, એનું કામ છે. So these things belongs to a musician. કે મ્યુઝિશિયન છે મેક્સ મ્યુઝિક, મ્યુઝિકને બનાવે છે અને ડિફરન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ, એક નહીં, બે નહીં, બટ એને કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ આપી દો, એમાંથી બ્યુટીફુલ મ્યુઝિક નહીં બનાવટ કરવાનું કામ કરે છે. એના પછી સેકન્ડ ઓપ્શન બી શું આપ્યું છે? ઓપ્શન બી A DJ.
આ તો કોમન છે, આ તો ખબર જ હશે. ડીજે નું કામ શું હોય છે? આ તો કોમન છે, આમાં ના હોય જોઈએ. શું હોય છે ડીજે નું કામ? નદીમ કે નદીમ પણ આન્સર નથી આપતો. નદીમ હા મિસ. ડીજે એટલે શું દીકરા? ડીજે નું કામ શું છે બેટા? આઈડિયા કાંઈ? ડીજે એટલે મિસ કોઈક મોટો પ્રોગ્રામ હોય ને એમાં ઓલી પેટીયું નહીં આવે એને ડીજે કહેવાય. હા, તો ઈ શું કરે? મતલબ ઈ કેવું મ્યુઝિક બનાવે? એમાં બહુ મોટો અવાજ આવે. વેરી ફાઇન. એટલે તને નોલેજ છે જો, તો પછી બોલતા કેમ નથી? તમને બધાયને બધી ખબર છે, તો કેમ મને નામ કેવું પડે છે ત્યારે બોલે છે? એમાં વેરી વધારે ફાઇન, સાઉન્ડ આવે. વેરી ફાઇન. હા, તો એ નદી મેં કીધું બોયઝ ઈ જ છે કે ડીજે છે ઈ પણ મ્યુઝિક પ્રોડ્યુસ કરે છે, બટ એનું મ્યુઝિક કેવું હોય છે? લાઉડ મ્યુઝિક હોય છે. અને ઘોંઘાટ વાળો, નેક્સ્ટ ટુ લાઉડ મ્યુઝિક, લાઉડ પાસ વાળો મ્યુઝિક હોય એનું. અને અલગ અલગ સોંગ્સ જે હોય છે, અલગ અલગ સોંગ્સ ને અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટમાં ભેગા કરી અને એને એમાંથી એક ન્યૂ વર્ઝન છે એ બનાવે છે, ડીજે નું કામ છે. એના પછી ઓપ્શન સી. ઓપ્શન સી શું જોવાય છે? એ સાયન્ટિસ્ટ. ઓકે, સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક. તો વૈજ્ઞાનિક નું શું કામ હોય છે? દવાઓ શોધવાની. દવાઓ શોધવી, રિસર્ચ કરવી, શોધખોળ કરવી. યસ, તો સાયન્ટિસ્ટ જે છે નવા નવા મને પ્રકાર ગર્લ્સ શોધે. યસ, વેરી ફાઇન. મને ગર્લ્સ માંથી આ જ આન્સર મળ્યો કે નવા નવા ઉપકરણો બનાવે. બટ મેં એ લોકોને એમ કીધું ને તમારી જ કહું છું, તમારી સોચ એક્ઝેક્ટ છે, વેરી ટ્રુ. બટ સાયન્ટિસ્ટ પેલું કામ જે હોય છે ને, જેમ કે એઝ અ ટીચર મારું પહેલું કામ હોય છે ટુ ટીચ. પછી મારું સબ્જેક્ટ હોય કે ડિસિપ્લિન હોય કે બોલતા લખતા વાંચતા, બટ મારું કામ છે પેલું તમારે ટીચિંગ. એવી રીતે સાયન્ટિસ્ટ નું પણ પહેલું કામ હોય છે રિસર્ચ. એ પેલા રિસર્ચ કરે છે. એને કોઈ વસ્તુ આપીએ આપણે તો એ પેલા રિસર્ચ કરે છે, અને પછી એના રિસર્ચ પરથી એ નવા નવા ઉપકરણો ઇન્વેન્શન કરે છે. બાકી પહેલું કામ એનું શું છે? તો કે રિસર્ચ. ક્લિયર? પેલા ફિફ્થ આન્સર જે છે એ લખી લઈએ અને પછી સિક્સ ક્વેશ્ચન જે છે એ પ્રોજેક્ટ છે એનું ડિસ્કશન કરીએ. રેડી છો ને? તો હું આન્સર પ્રેઝન્ટ કરું છું. લખવું પડશે વોઇસ તમારે. મારો રીડ કરો, કોઈ એક જણ આન્સર ને રીડ કરો. મિસ કરું રીડ? હા બેટા, કરો ને દીકરા રીડ. મ્યુઝિશિયન. પેલું મ્યુઝિશિયન. A musician plays music on different instrument. વેરી બીજું ગુડ. બેટા ઉપર ડીજે. મને સમજાવ. નથી નથી દીકરા, મને સમજાવો ને દીકરા. ઓકે, મ્યુઝિશિયન માટે ટીચરે એક લાઇનર વર્ડ એવો રાખ્યો છે કે a musician plays music on different instrument. જે વાત તમે મને કહી હતી કે એ મ્યુઝિક બનાવે છે, મ્યુઝિક વગાડે છે, અને ડિફરન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ. ડિફરન્ટ એટલે કે અલગ અલગ, અને ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે એના વાદ્ય, અલગ અલગ સાધનો પર. ગિટાર છે, પિયાનો છે, તબલા છે, એ બધું યુઝ કરીને અલગ અલગ સરસ મજાનું સંગીત એ વગાડે છે. એના પછી નથી Second, DJ. A DJ plays loud volume music mixing different songs with different instruments. ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે, જેમ નદીમે જ આ વસ્તુ મને કીધી હમણાં, આપણે બધા એની નોલેજ એટલે સેમ ધેટ ઓનલી થિંગ, બટ ટીચર એનું ઇંગ્લિશ કરાવ્યું છે. આ ડીજે પ્લેસ લાઉડ વોલ્યુમ મ્યુઝિક. એ લાઉડ વોલ્યુમ વાળું મ્યુઝિક એ વગાડે છે. મિક્સિંગ ડિફરન્ટ સોંગ, અલગ અલગ સોંગ જે છે એને ભેગા કરીને અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીને એ મ્યુઝિક વગાડે છે. ધેટ પર્સન ઇઝ કોલ્ડ અ ડીજે. ને છેલ્લું શું છે નદી? Third, scientist. A scientist works on research of different things. ઓકે, રિસર્ચિસ એટલે કે શોધખોળ. તો સાયન્ટિસ્ટ નું કામ શું છે? તો કે અલગ અલગ રિસર્ચ કરવી, અલગ અલગ વસ્તુઓ પર રિસર્ચ કરવી એ સાયન્ટિસ્ટ નું પહેલું કામ છે. ઓકે, લખી કાઢો આન્સર ત્રણેય જે છે એ. પછી આપણે સિક્સ ક્વેશ્ચન ઉપર વાત કરીએ. લખવું જરૂરી છે, પ્લીઝ સ્ક્રીનશોટ નહીં લેતા. હું તમારી રાહ જોઉં છું. ભલે 2 મિનિટ્સ થાય, આઈ વિલ વેઇટ, બટ લખું. મિસ આ ત્રણમાંથી પહેલો જ છે આન્સર. આ જે ત્રણેય જે છે ને, આ ફિફ્થ આન્સર છે. એમાં A B C એમ ઓપ્શન આપ્યા હતા ને, ઓપ્શન એ મ્યુઝિશિયન હતું,
એની ડેફિનેશન ટીચરે લખી છે. પછી ઓપ્શન બી ડીજે હતું એની ડેફિનેશન અને સાયન્ટિસ્ટની ડેફિનેશન લખી છે ટીચરે. તમે આમાંથી જવાબ કયો છે? અરે બચ્ચા જવાબ જ છે, આખો જવાબ છે. આન્સર 5 આ મેઇન અને એની અંદર આ 3 ઓપ્શન આપ્યા હતા એ આખો જવાબ કરીને ટીચરે લખ્યો છે નંબર વાઇઝ. 4 પહેલા એમસીક્યુ હતા, 5મો ઈ ક્વેશ્ચન હતો જેમાં 3 ઓપ્શન્સ આપ્યા હતા. એ ઓપ્શન નહોતા બટ યુ હેવ ટુ એક્સપ્લેન અબાઉટ ધોઝ પીપલ. તો એ ટીચરે તમને એક્સપ્લેનેશન કરીને અહીંયા પર બતાવ્યું છે. લખજો બોયઝ પ્લીઝ સ્ક્રીનશોટ લઈ લેતા. આઈ વિલ વેઇટ ફોર યુ. નો વરીઝ 2 મિનિટ થાય 3 મિનિટ થાય હું રાહ જોઈશ બટ યુ હેવ ટુ રાઇટ ઇટ. ફિનિશ થાય એટલે મને બતાવજો કે મિસ કમ્પ્લીટલી. ફિનિશ. ધ્રુવ લખે છો ને ધ્રુવ? હા મિસ. ઓકે. બાકીના બોયઝ બધા લખે છે ને? મોહમ્મદ રઝા રાઇટિંગ ઇટ ઓર હા. નોટ? ઓકે વેરી ફાઇન. અનસ યુ આર રાઇટિંગ કે નોટ? અનસ છે કે નથી? આઈ થિંક ના અનસ મિસ લેફ્ટ લેફ્ટ. થઈ ગયું. લાગ્યું છે અનસ આન્સર નથી આપતા લેફ્ટ થઈ ગયું. બાકી અમુક બોયઝે બહુ ફાઇન પેપર લખ્યા છે, વેરી ફાઇન. ફોર્મેશન, આન્સર રાઇટિંગ, હેન્ડ રાઇટિંગ, ક્લીનલીનેસ, વેરી ફાઇન. અમુક જે 7-8 જે પેપર્સ જે છે એ થોડીક મજા ન આવી જોવામાં. બાકી યુ ઓલ આર ગ્રોન અપ, વેરી ફાઇન. યુ ઓલ આર રાઇટિંગ વેરી ફાઇન. થોડા ઘણા હેન્ડ રાઇટિંગ ઊંચ નીચ થાય છે બટ ઇટ્સ ઓકે. ધીમે ધીમે શીખી જશો. બાકી જે કોન્સેપ્ટ કીધેલો છે બ્લેક એન્ડ બ્લુ બોલ પેન યુઝ કરવાનો એન્ડ ધેન યુ હેવ ટુ રાઇટ ઇટ. સો યુ ઓલ આર યુઝિંગ ધેટ ફોર્મેટ, ધેટ ઇઝ વેરી ગુડ. પેપર જોવાની મજા આવી. ઘણા ફાઇન માર્ક્સ આવ્યા છે. 8D ની વાત કરું કે 8C ની વાત કરું, ઘણું ફાઇન રિઝલ્ટ છે. ઘણા બોયઝે આખા પેપરે બ્લેન્ક મૂકી દીધા છે, એવું પણ ઘણાએ કર્યું છે બટ થોડાક જ છે એવા. બાકી તો ઓલમોસ્ટ બધા બોયઝ છે માશાલ્લાહ ફાઇન રિઝલ્ટ છે, સરસ લખ્યું છે. ફિનિશ થઈ જાય એટલે બોલજો મને બસ, તો ફરીથી આપણે ક્વેશ્ચન નંબર 6 જે ડિસ્કસ કરી લઈએ. ફિનિશ? હા મિસ. ચલો તું ફિનિશ ને બેટા? એક મિનિટ એક મિનિટ. હા દીકરા લખી લો ફટાફટ. શું કામ લખાવે છે? બીકોઝ તમે તમારી સ્કિલ ભૂલી ન જાઓ એટલા માટે લખાવે છે. મીન્સ 9th સ્ટેન્ડર્ડમાં પણ લખાવે જ છે. ભલે થોડું ઘણું લેટ થાય છે બટ લખો તો વધારે બેટર છે. થઈ ગયું. ઓકે દીકરા ચલો હવે ક્વેશ્ચન નંબર 6 જે છે એની ચર્ચા કરી લઈએ. ક્વેશ્ચન નંબર 6 નદીમ રીડ કરો તો દીકરા. હા મિસ. 5મું છઠ્ઠા થી કરવાનું છે મિસ? છઠ્ઠો રીડ કરો દીકરા. 6. Talk you your group and tell them what you want to become when you grow up. ઓકે. સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ લેસન નો અને મારો સૌથી ફેવરેટ ક્વેશ્ચન, because this question is very important for you, for me and for your parents too. ક્વેશ્ચન એવું કહે છે કે ટોક ટુ યોર ગ્રુપ ડિસ્કશન કરવાની વાત કરી છે, મતલબ વિથ ટીચર, વિથ યોર સેલ્ફ અને વિથ યોર પેરેન્ટ્સ. ગ્રુપ એટલે કે ફ્રેન્ડ્સની સાથે નહીં, બટ ગ્રુપ એટલે કે તમારા મમ્મી ડેડી, તમારા ખુદના સાથે અને મારા સાથે. અને ટેલ ધેમ વોટ યુ વોન્ટ ટુ બીકમ વેન યુ ગ્રો અપ.
મોટા થશો તો શું ડ્રીમ છે તમારો, મોટા થઈને શું બનવું છે, શું તમારી વિશ છે, વિલ છે ઇન લાઈફ અબાઉટ યોર કરિયર, એના ઉપર બનશે. તો આ ક્વેશ્ચન જે છે હમણાં મેં ગર્લ્સમાં જે હમણાં જ સમજાવ્યો, તમારા પહેલા ગર્લ્સમાં લેક્ચર લીધો એ લોકોને આખી ફોર્મેટ સમજાવ્યું. આ 6 ક્વેશ્ચન છે દેટ યુ ડોન્ટ હેવ ટુ રાઇટ ઇન યોર ફેર બુક. અને આપણે એક પ્રોજેક્ટ બનાવવાનો છે. A4 સાઇઝ નો પેપર લેજો, જે ફાઇલ પેપર ના પેપર આવે એ લેજો. એની અંદર યુ હેવ ટુ રાઇટ યોર નેમ ફર્સ્ટ. સ્ટાન્ડર્ડ લખવાની જરૂર નથી બીકોઝ આઈ નો 8th સ્ટાન્ડર્ડ નો જ આ પ્રોજેક્ટ છે, બટ યસ યુ હેવ ટુ રાઇટ યોર ડિવિઝન. ફોર એક્ઝામ્પલ, અગર ધ્રુવ લખે છે તો ધ્રુવ એમ લખશે કે રાઠોડ ધ્રુવ 8C. અગર અલી નવાઝ લખે છે તો અલી નવાઝ લખશે જીવાણી અલી નવાઝ 8C. અગર નદીમ લખે છે તો નદીમ એનું આખું નામ લખશે અને ડિવિઝન લખવું જરૂરી છે. ABC જે કાંઈ હોય તમારું ડિવિઝન લખવું વધારેમાં વધારે ઇમ્પોર્ટન્ટ છે. હવે ક્વેશ્ચનની વાત કરી લઈએ કે 1 વીક શું કામ હું તમને આપું છું, બીકોઝ નોર્મલી કોઈને પૂછે ને કે તને શું બનવું છે, તો ઉપર છેલ્લો આન્સર આપી દે કે મને મોટા થઈને ડોક્ટર બનવું છે, મને મોટા થઈને બિઝનેસમેન બનવું છે. આન્સર નો કહેવાય, દેખો બરાબર. ધીસ ઇઝ નોટ ધી આન્સર. યુ હેવ ટુ થિંક, યુ હેવ ટુ થિંક વાઇઝ અબાઉટ યોર ફ્યુચર. તમને સોચવાનું છે, તમને તમારા પેરેન્ટ્સની સાથે સોચવાનું છે, મતલબ એને કહેવાનું છે કે આઈ વોન્ટ ટુ બીકમ ધીસ. એ લોકોની હેલ્પ લેવાની છે. યુ હેવ ટુ રાઇટ. ફોર એક્ઝામ્પલ, અગર તમને ટીચર બનવું છે, ઇફ યુ આર વિલિંગ ટુ બી અ ટીચર, મેથ્સ ટીચર બનવું છે તમને, then you have to write કે I want to become a maths teacher. શું કામ મેથ્સ ટીચર બનવું છે? મેથ્સ ટીચર બનવાનું સપનું ક્યાંથી તમારે આવ્યું? તો એના માટે યુ કેન રાઇટ ઇટ લાઈક ધીસ કે because I love math subject. મને math subject ઘણો ગમે છે. I'm crazy, I'm passionate about my math subject. I like to play with digits and all. એવી રીતે આખું તમને તમારું ડ્રીમ છે આખું મોડિફાઈ કરીને લખવાનું છે. એઝ વેલ એઝ એ પ્રોફેશનના રિલેટેડ એક પિક્ચર જે છે સ્ટીક કરવાનું છે. એ પિક્ચર છે તમને ઇન્ટરનેટ ઉપરથી ઇઝીલી અવેલેબલ છે, યા તો ફિર નાના બચ્ચાની બુક્સ હોય છે એમાં અવર હેલ્પર્સ આવે એની અંદર પણ તમને પિક્ચર્સ છે, અલગ અલગ ટીચરના ફોર્મેટના પિક્ચર્સ છે એ મળી જાય છે. You just have to cut from there and stick over here. મેઇન થિંગ ઇઝ ધીસ કે મને તમારા વિચાર જોવે છે. મને આજની તારીખે લાસ્ટ યરના જે 8C અને 8D ના બોયઝ, સ્પેશિયલી જે બોર્ડિંગના બોયઝ હતા, એ લોકોએ આ પ્રોજેક્ટ બહુ ફાઇન બનાવ્યો હતો. એ લોકોની સોચ જે હતી, ઘણા એટલું ફાઇન લખ્યું હતું કે મને મારા ગામની અંદર જ એક બોર્ડિંગ બનાવી છે. કામ કે બચ્ચાઓને એટલું ટ્રાવેલ ના કરવું પડે, એનું ગામ ન મૂકવું પડે, લાઈક ઓલ દેટ. તો you have to write about your dream, you have to write about your career. અને એક વસ્તુ, એક બોયનો ડ્રીમ મને હજી યાદ છે. એને જ્યારે મેં પૂછ્યું, એને જ્યારે ક્લાસમાં ડિસ્કશન થતું હતું તો એ મને કીધું કે મિસ મને મરીન એન્જિનિયર બનવું છે. આવી સોચ મને પહેલી વખત જાણવા મળી. સાંભળો છો ને બોયઝ કે નથી સાંભળતા? હા મિસ. તો એ બોય અત્યારે 9th સ્ટાન્ડર્ડમાં છે, હાશમી કરીને. તો એ મને જ્યારે એની સાથે એ ક્લાસના બોય સાથે જ્યારે આ પ્રોજેક્ટ ડિસ્કશન કરી ત્યારે મને એમ કીધું મિસ મને તો મરીન એન્જિનિયર બનવું છે. એની હાવ મોટા થઈને મને મરીન એન્જિનિયર જ બનવું છે. તો નાઇસલી હી ડીડ ધીસ પ્રોજેક્ટ. મરીન એન્જિનિયરિંગ માટે જે કંઈ લાગતું વળગતું હોય, કેટલું બધું જે છે સ્ટફ બધું લઈને આવ્યો હતો. મરીન એન્જિનિયરિંગ શું હોય છે એના પિક્ચર્સ યુઝ સ્ટીક કર્યા, આખી ડિટેલ લઈ કે ફોર મરીન એન્જિનિયરિંગ આઈ હેવ ટુ લર્ન ઇંગ્લિશ ફર્સ્ટ. મને બિઝનેસ કરવું પડશે, બિઝનેસ શીખવું પડશે. આઈ હેવ ટુ ડુ ફલાણા સ્ટડીઝ. ફોર એક્ઝામ્પલ, આઈ હેવ ટુ કમ્પ્લીટ માય માસ્ટર્સ, આઈ હેવ ટુ ડુ ધીસ એન્ડ ઓલ ધીસ. તો આ એક એક્ઝામ્પલ છે તમને સમજાવવા માટે કે આવી રીતે પ્રોજેક્ટ બનાવવાનો છે. તમને તમારી સોચ જે છે એ લખવાની છે. હું મારા વિચાર તમારા પર નથી આપી શકતી, યા હું એમ નથી કહી શકતી કે ભાઈ મને ડોક્ટર બનવું ગમે છે એટલે 8C અને 8D બધા ડોક્ટર જ લખો, ચલો બધા એમ લખો આઈ વોન્ટ ટુ બીકમ અ ડોક્ટર. નો, હરેક કોઈની, હરેક ઇન્સાનની અલગ સોચ હોય છે. સો ફોર ધેટ આઈ વોન્ટ ધીસ થિંગ
કે યુ રાઇટ યોર ઓન વિચાર. અને હા, નો પ્રોબ્લેમ, ગમે એવું ઇંગ્લિશ હોય, ભલે ભાંગું તૂટલું ઇંગ્લિશ હોય, ચાલીસ. હું તમને એ પણ ફ્રીડમ આપું છું કે યુ કેન ટેક હેલ્પ ઓફ યોર એલ્ડર્સ. મમ્મી ડેડી સાથે ડિસ્કસ કરવું, સર્ચ કરો ગૂગલ ઉપર અને લખવું, નો પ્રોબ્લેમ. બટ મને તમારા વિચાર જાણવા વધારે ગમશે. અને યુ નો આ વસ્તુ હું શું કામ કરાવું છું એવરી યર ખબર છે તમારે? અત્યારથી તમે તમારા ડ્રીમ માટે ફોકસ હશો, અને જો આવા પ્રોજેક્ટ આપણે કરશું ને તો તમારા પેરેન્ટ્સને પણ તમારી ડ્રીમની ખબર પડી જશે. બોયઝમાં જયારે મેં હમણાં પ્રોજેક્ટ કરાવ્યું તો મને એક ગર્લે એમ કીધું કે મને ફેશન ડિઝાઇનિંગ બનવું છે. હવે અગર એના મમ્મી ડેડી છે ને ડોક્ટર બનવાનું સોચતા હોય અને ગર્લ એમ અત્યારથી જ કીધે કે મને ફેશન ડિઝાઇનિંગમાં ઇન્ટરેસ્ટ છે, તો તમારા પેરેન્ટ્સ પણ છે એનું માઇન્ડ પણ ક્લિયર થઈ જાય કે મારું જે ચાઇલ્ડ જે છે એની વિશ આ છે, તો હું એના માટે આ તરફના બધા ઓપ્શન્સ છે એ ખોલું. તો ધીસ પ્રોજેક્ટ ઇઝ ફોર અવર થ્રી. એક તો તમારા ખુદ માટે, મારા માટે, અને એક તમારા પેરેન્ટ્સ માટે. મને પણ તમારી સોચ ખબર પડે કે વોટ યુ આર ડ્રીમિંગ અબાઉટ. ઇવન યોર પેરેન્ટ્સ ઓલ્સો નો વોટ આર યુ ડ્રીમિંગ અબાઉટ યોર ફ્યુચર. અને તમને ખુદને પણ ખબર પડે કે તમને ખુદના થઈને શું કરવું છે. રાઈટ? અને આ સિક્સ્થ જે આન્સર છે, વી આર નોટ રાઇટિંગ ઇન ફેરબુક. ફેરબુકમાં નથી લખવાનો. એ પ્રોજેક્ટ છે, A4 સાઇઝના પેપરમાં લખીને તમને મને સેન્ડ કરવાનો છે. એનો હું તમને 1 વીકનો ટાઈમ આપું છું, આ ફ્રાઈડે થી નેક્સ્ટ ફ્રાઈડે તક. અને જે ફાઇન ફાઇન પ્રોજેક્ટ લાગશે એ પ્રોજેક્ટના જે ફોટોઝ એન્ડ ઓલ ધેટ PDF બનાવીને આપણે ગ્રુપમાં મૂકશું. ઇવન હું સરને માલવિકા મિત્તલને પણ હું દેખાડીશ, જેમ લાસ્ટ યર જ્યારે સ્કૂલમાં કરાવ્યું એ લોકોની ફાઇલ હજી પણ મારી પાસે છે. ફિલહાલ હમણાં પણ મારી પાસે ફાઇલ નહીં છે. ઇફ પોસિબલ તો મંડેના લેક્ચરમાં હું પ્રેઝન્ટેશન કરીને તમને હું પણ દેખાડીશ કે આવી રીતે પ્રોજેક્ટ કરવાનો છે. ક્લિયર બધાને? કઈ ડાઉટ હવે કોઈને? નહીં. ઓકે, તો હવે આપણે ગૂગલ મીટની સ્ક્રીન પર મળી લઈએ. ઓકે ના, તો આન્સર તો આપું. ઓકે, તો આઈ થિંક મારા 2-3 કામ હતા. મને હાર્ડવર્ડ્સ માર્ક કરાવવા હતા, બટ હાર્ડવર્ડ્સ